શીરો પડી ગયો કે નહીં? જો યા ભાઈ ને વાગી ગયો દોરો. જો ગાડીમાં ગાડીમાં વાગી ગયો ને. ફોટો મારીને સીધો મેં એને આપી દીધું નકર બે કિલો ચૂપાઈ જાય. હેલો ફેમિલી, જય દ્વારકા. તમે કોણ બધા અત્યારે આંચ પડી ગઈ છે. બોલો આંચ પડી ને અત્યારે છે ને અમારે ભજીયાનો પ્રોગ્રામ કરવા કામરેજ જાય છે. ચિરાગ તો નથી આવતો ને તું? અમે બીજા જાય છીએ, રાજ ને ઈ અલા કપૂર ને ઈ બે ને અમે ને રાજ એમ એટલા જાય છીએ. હાલો રહ્યો કન્ટિન્યુ. રોડ ઉપર દોરા હોય બહુ, વાગી ન જાય ને એનું ધ્યાન રાખવું પડે. જો કેટલા દોરા છે. જો ફેમિલી મેં 8 વાગ્યા ને તે કામરેજ પહોંચી ગયા. બોલો દોરા કેટલા હતા. દોરા રસ્તામાં આડા આવ્યા ને. આ જો પેલા રોટલા કરે. જો આ છે ને ગામડેથી આવ્યા છે રોકાવા. હમણાં સવારમાં કાલના વિડીયોમાં ઓલા સંજયભાઈ હતા ને આયન ઘરના છે. ફૂલ ફેમિલીમાં આવ્યા છે ઈ. અને એ બધા જો બહાર બેઠા છે. અને હું દોરાની વાત કરું ને તો મારા ભાઈને છે ને દોરો વાગી ગયો છે. જોજો હમણાં એ તને ક્યાં દોરો વાગ્યો? દોરો વાગી ગયો ને. જો જાય રેડ થઈ ગયું. જો આ ભાડું ઉભા રહી. જો બતાવો. જો આ શીરો પડી ગયો કે નહીં? જો આ ભાઈને વાગી ગયો દોરો. જો ગાડીમાં ગાડીમાં વાગી ગયો ને. એ એમ કે છે ગાડીમાં આવે છે ને બધા હરિયા કોઈ બાંધેલો નથી. નકર બતાવો 3 ગાડી આમ નામ છે. એમાં હરિયા બાંધેલા છે. આઘી છે બાકી. જો આને વાગી ગયો છે દોરો વાગી ગયો છે. આ ધ્યાન રાખવું પડે. અમને રસ્તામાં હમણાં બતાવ્યા દોરા કેટલા હતા. કપૂર આડા હતા. હા જો આને આ રહી ગયો. આને ગાડી મૂકીને દોરી પકડી લીધી. આ ભાઈએ બસાવી લીધા. ભાઈ વાહે બેઠા હતા ને તે ભાઈ વાહે બેઠા હતા બસાવી લીધા ને. હા દોરો એવો લાગી જ એવો ગયો છે. જો આ બધા જો ભજીયા ખાવાના છે. આમ જો ભજીયાનો મસાલો બધો કટિંગ કરી નાખ્યો છે. જો રાજને ભજીયા ખાવાના છે. રાજને આજ રજા નહોતી, આખો દિવસ કામ ચાલુ હતું. બહાર બનાવવાના છે. જો ચૂલો અને તવી ને બધું તૈયાર કર્યું છે. જો સંજયભાઈ તેલ કાઢી એવા ડબ્બામાંથી. જો આયા કપૂર ને છે ને લીંબુ આપ્યા છે. રસ કાઢવાનો છે લીંબુનો. લે એને બધા જોવા જાજો. તારી આઈડી બોલી જા. શું છે તારી આઈડી? ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. હા જો આ કપૂરની રીલ છે. જોવો લ્યો. એ કેટલો રાજી થઈ ગયો. એને 4000 વ્યૂ આવ્યા ને. જોવો 4000 વ્યૂ આવ્યા. હા મેં આ સ્ટોરીમાં મેન્શન કર્યું છે મેં કપૂરને. તો એને કેટલા વ્યૂ આવી ગયા જોવો. તો એ ખુશ થઈ ગયો છે. તો રાજને એમ કહે છે તમે મેન્શન કરી દો. કર્યું રાજ? જો કરે છે રાજ. તે જો આ કપૂરને છે ને થોડાક વ્યૂ આવી જાય ને કેટલો રાજી થઈ જાય. એટલે તમે બધા એક વાર જોઈ આવજો. એટલે આ રાજી થઈ જાય. જો આઈડી બતાવી તારી આઈડી બતાવી. જો આ નામ લખશો ને એટલે આ કપૂરની આઈડી છે. એક વાર ભાઈ રિક્વેસ્ટ છે રીલ જોઈ આવો કપૂરની. અને કમેન્ટ કરજો કે આ મારો વિડીયો છે ને આમાં કોણ ગયા છો રીલ જોવા. ઇન્સ્ટાગ્રામ જે વાપરતા હશે ને એ જાહે. બરાબર ને? તો હું ભાવ નંબર આપીશ. આમ જતો રાજ. આનું શું કરવું? બોલો જો લોટ થાવો ગયો છે તૈયાર. નાઈનમાં બધું કમ્પ્લીટ તૈયાર છે. નાઈનમાં બધા હવાઈણ કરે છે. અહીંયા જો સંજયભાઈ ને કાલે વહી જવું છે ને રોકવાની હવાઈણ કરે છે. એને રવિવારે જોવા લઈ જવું એમ કે છે. બોલો એ દાંત કાઢી કે 10 માં 10 રૂપિયા બેન દાંત આવે છે. બોલો આ બેન તો જો મસ્ત નીંદર કરે છે. હુતા છે. અમે આવ્યા ને ત્યારે હુતી જ થી ને હજી હુતી જ છે. જો ના આ બેન શું કરે છે? એ બેન શું કરે? ફોન જોવે છે. શું કરે? જો ફોન જોવે છે. અને અહીંયા થોડાક છોકરા છે. જો આખી રૂમ રમકડાની ખોળે. આમ જુઓ કેટલા રમકડા. દક્ષુ શું કરો છો? રમી છે. આમ જો અહીં જો ભાભી જો લેવું છે. આ બહુ મોંઘો આવે હમણાં. આ બહુ નીકળ્યું હતું ને તે ટ્રેન્ડ હતો આનો. હા મોંઘો આવે. આ ભાઈ છે ને એક સવાલ પૂછે છે. એનો જવાબ તમારે દેવાનો છે ફેમિલી. કેમ કે મને પૂછ્યું મને આવડ્યું નહીં.
બોલ શું છે બોલી જા. જેવડું છે પણ એનો હાવ વજન નથી, 0 વજન છે. હાથી જેવડું છે પણ એનો કાંઈ વજન છે નહીં, 0 વજન છે એમ ભાઈ કહે છે. તો હવે આવડતું હોય ને તો તમે કહેજો, અને ન આવડતું હોય તો શું આવે? હાથીનો પડછાયો. હાથીનો પડછાયો. ભાઈ હોશિયાર છે કા? ઠોઠ શું એમ કહે છે, બોલો એમ કહેશો ને, હે ને? એવું ઠોઠ શું એમ નહીં કહેવાનું, હંમેશા આપણે પોઝિટિવ વિચારવાનું હો, નેગેટિવ નહીં વિચારવાનું, હારા છે એમ રાખવાનું. હા, બહાર તો પાર્ટી જામી છે, જો ભજીયાનું ઓલું મૂક્યું છે, તેલ ગરમ થાય છે ને બધાય વાતો કરે છે બેઠા બેઠા. જો મસ્ત મસ્ત થઈ ગયા છે, ગરમા ગરમ બનવાનું ચાલુ. કેવા લાગ્યા કા કપૂર ની? તો બધા શાખવા મળ્યા છે, એક નંબર છે. ઓર્ડર દેવો હોય તો કપૂર તો જાય 2-3 લઈને બેઠો. બોલો આ જો બધા ભજીયા ખાવા બેસી ગયા છે, ગરમ ગરમ ભજીયા. ખુરશી ઉપર બેઠ ખાય, કોઈ ગોલા પડે નિરાયતે ખાવાનું એમ કે જો બધા જમવા બેસી ગયા છે. ભજીયા ગરમ ગરમ જો બેન ને જો કાજીનું મજા આવે ને. આ 3 જણા છેલ્લે રહ્યા હતા જમવામાં ભજીયામાં, તો આ ભાઈ જો ઘાણ પાડે છે ભજીયાનો. એ કે તમે બધા ખાવી કે હું ભજીયા પાડું એમ કહે છે. આ ભાઈ ખાઈ લીધું છે, હા શીખે છે એને. આ ભાઈએ ભજીયા બનાવ્યા ને એવા બનાવવા છે. હા બનશે ના પાડે, આ બનશે નહીં એટલે બને. હા પછી આમ ન બને પછી આપણીથી. હા ખાઈને બધા કેવી હવાયણું કરે, ક્યારના બેઠા છે. ટાઈટ લાગે છે. આયા ખુલ્લું વાતાવરણ રહ્યું કે ને એટલે ઠંડી લાગે, પણ આ બધાને હવાણી તો પૂરી નથી થતી. જો મસ્ત બધા વાતો કરે છે, મજા આવે છે ઠંડીમાં એમ. બીજું શું હોય ને, બધા ભેગા થયા હોય કે હા, તો એટલે મજા આવે. એમાં ફોન જોતા જોતા આમ જો અહીંયા જો બધા પૂતા જો. આ સંજયભાઈના છે 3 જો નીંદર કરે પૂરી. હો બોલા 2 મસ્તી નાધું. ક્યારે આવશો અમારા ઘરે? રવિવારે. આ ગામડેથી આવ્યા છે ભાઈ, તો કહું છું કે આવવાનું છે અમારા ઘરે, આમ નામ નથી વહી જવાનું. આવશો ને? આવશે જો કીધું છે, આપણે જોઈએ હવે આવશે કે નથી આવતા. આવશો ને? મને મળવા હાટું કેટલા લોકો મારા ઘરે આવે છે. હવે આ આવે છે કે નહીં જોવાનું છે. આ મારા હગા છે એટલે નહીં આવે. કાંઈ નહીં, એને આપણે આગળ રવિવારીમાં વિડીયો કર્યો હતો ને, તો આ લોકો રવિવારીમાં જવાનું છે કે નહીં, તો એ આવશે એમ કીધું છે. કા રવિવારીમાં જવું ને, આટો મારવા જવાનું છે. હવે જો થોડી ખવાડ કરી નીકળી ગયા સુધી ઘર સાઈડ હવે ઘરે જવું પડે ને. અને જો અહીંયા સુરતની બસો જો જાય છે, બાપ રે ગામડે જાય છે. ગામડે કોને જવું છે? જો લાયન લાગી છે, અને અમે હવે ઘર બાજુ જઈએ છીએ. ઠંડી લાગે છે જેવી તેવી પણ 11 વાગ્યા છે. ઉગતા પોરનામાં મેલડીમાના દર્શન કરવા આવી ગયા છે. એ રસ્તામાં તે તમને ખબર જ છે, કામરેજ રોડ ઉપર છે અહીંયા મંદિર. તો જો ગાડી ઊભી રાખી, રાજને કહું ઘડીક ઊભી રાખો અહીંયા. આમ તો આપણે ક્યારે અમે આવતા નથી, પણ આડું આવે આજ તો હતું નહીં. અને 11 હજી વાગ્યા હતા કે રાજ ફેમિલી પ્રસાદી લેવા આવી જાઓ. મેં જો તમારા ભાગની લઈ લઉં છું. હા જો અમારી ફેમિલીનું સારું કરજો. જો હે ઉગતા પૂર્ણિમા મેલડી.